ચેનલ ઓફ વડોદરા. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર લગાડવામાં આવેલી સોલાર પેનલને સાફ કરવા માટે એક યુવક કામે લાગ્યો હતો. તે દરમિયાન આ યુવકનો પગ લપસતા તે કેનાલમાં ખાબક્યો હતો, જેની હાલ શોધખોળ ચાલુ છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર સૌથી મોટી સોલાર પેનલ શ્રેણીબદ્ધ રીતે લગાડવામાં આવી છે. આ સોલાર પેનલની જાળવણી માટેનો ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ સ્થળે અકસ્માતની ઘટના આજે બની હતી, જેને લઈને સ્થાનિક કોર્પોરેટર સહિત લોકો એકત્રિત થઈ ગયા હતા. બીજી તરફ ફાયરના જવાનો દ્વારા કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવક સોલાર પેનલની સાફ સફાઈ કરવા માટે ચડ્યો હતો. તે દરમિયાન અચાનક તે લપસતા સીધો કેનાલમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોતજોતામાં લોકો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા. સાથે જ ચંદ્રેશ અગ્રવાલના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સોલાર સાફ સફાઈની કામગીરી સમયે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સુરક્ષાના સાધનો નહીં આપવામાં આવતા હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યા હતા. જો કે આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુધી કેનાલમાં લાપતા બનેલા યુવકની કોઈ ભાળ મળી નથી. કેનાલ સોલર પર કામ કરે છે. અહીંયા કોઈ જાતની સેફટી છે નહીં, કોઈ બેલ્ટ નહીં કે કશું પણ નથી, અને નહીં કોઈ આપણે સિક્યુરિટી પણ નથી. અને એ બે જણ કામ કરવા બોલાવે છે એક સાથે, તો એકને પહેલા કોણે મોકલશે તો એકને આ કોણે મોકલે છે, પણ એક સાથે બેને કામ કરવા નહીં દેતા. અને કામની કોઈ એ નથી. રાત્રે 2 વાગે છોડે, 3 વાગે છોડે, 5 વાગે છોડે, અને ના કરે તો જબરી કામ કરાવે છે. છોકરા એક રજા પર હોય તો કે તારે આવવાનું, પેલો રજા પર છે તો તારે આવવાનું, તારે કામ કરવાનું. કાલથી અમારો છોકરો પડી ગયો છે તો કોઈ જાણકારી અહીંથી છે નહીં, માહિતી. કોન્ટ્રાક્ટનો એન્જિનિયર અને પેલા કોઈ બી ટીમ વાળા કે કોઈનો સપોર્ટ નથી. અમારો છોકરો હોધી આલ્યો કોઈ આવ્યા છે, કોઈ ગઈકાલે ફાયર બ્રિગેડ આવેલી છે પણ કોઈ સપોર્ટ નથી. જેવો જોયો એક બોટે સર્ચિંગ ચાલી રહ્યું છે. આખા 20 કિલોમીટરની કેનાલમાં 2 કિલોમીટરમાં સર્ચિંગ ના થાય. મને માંગણી છે કે સત્યનો ન્યાય મળવો જોઈએ. મને મારો ભાઈ મળવો જોઈએ. અને મારી ડેડ બોડી નહીં મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી. અને જે બી કાયદાકીય મેગા એન્જિનિયરિંગ તરફથી જે બી પગલાં લેવા પડે તમારે લેવા પડશે. વિસ્તારનો અંદાજિત 30 વર્ષનો બંટી નામનો યુવાન છેલ્લા 5-7 વર્ષથી નર્મદા કેનાલ જે આપણી જાય છે એની ઉપર, કેનાલની ઉપર જે કંઈ માટી વાટી જામી જાય છે સોલર ઉપર, એ સોલર ઉપરની ધોવાનું સાફ કરવાની કામગીરી કરતો હોય છે. ગઈકાલે સાંજે એના પરિવારને કહેવા મુજબ 6 વાગ્યાની આસપાસે કામ પર આવ્યા, મોડી રાત સુધી ઘરે ના પહોંચી શક્યો. એટલે એમને કશે શંકા ગઈ કે દીકરો કેનાલમાં પડી ના ગયો. સ્થળ ઉપર તપાસ કરતા જે કેનાલ જે જગ્યા પાઇપથી ધોતા હતા ખૂબ જ એકદમ સડી ગયેલી એ જે પતરો હતો એની ઉપરથી એ નીચે પડી ગયો. અને અત્યારે ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ, આ નર્મદા જે કેનાલ છે મોતની કેનાલ થઈ ગઈ છે, અને ક્યાંક આ કોન્ટ્રાક્ટરની બી બેદરકારી કહેવાય, કારણ કે જોવા જઈએ તો સેફટીનું કોઈ સાધન આપ્યું નથી. બિલકુલ યુવાન પડ્યો હોય અને સેફટીનું સાધન ના હોય તો જે ડૂબી ગયો હોય, એકદમ હકીકત વાત છે. ખરેખર આવા સંજોગની અંદર જાકેટ હોવી જોઈએ. ક્યારે પણ માની લો પતરો ના તૂટ્યો હોય અને પગ ફસલી પણ જાય તો પણ એના બચાવ માટે એ જાકેટ હોવી જોઈએ.